મેઘરાજાએ પધરામણી કરી છે અને મેઘરાજાના આગમનની સાથે જ આગાહીઓનો દોર પણ શરૂ થયો છે. અને આગાહીની વાત આવે ત્યારે આપણા સૌના પ્રિય અંબાલાલ કાકા યાદ આવે. આજે અંબાલાલ પટેલ અને જયંત પંડ્યા, આપણે આ મુદ્દે વાત કરવાની છે. આમ તો મોટાભાગે દર્શકો વાકેફ છે જ. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા દ્વારા એવું કહેવામાં આવે છે કે અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરાઈ છે તે તથ્યવિહીન હોય છે. સામે અંબાલાલ પટેલે પણ જવાબ આપ્યો છે સર કે હું જે માહિતી આપું છું ખેડૂતો માટે આપું છું. જ્યારથી ખેડૂતો એમ કહેશે ત્યારે હું બંધ કરી દઈશ. આખા મુદ્દાને લઈને શું કહેશો સર? આ આખા મુદ્દે જે આ બંને પક્ષે જે વાત થઈ છે, શું કહેશો? આપનું શું વિશ્લેષણ છે? જો મિયાँ બીબી રાજી તો ક્યાં કરેગા કાજી. ખેડૂતને વાંધો ન હોય, અંબાલાલભાઈને વાંધો ન હોય, સરકારને વાંધો ન હોય તો વિજ્ઞાનના નામે કે કોઈ પણના નામે આપણે શું કામ વિરોધ કરવાનો? અને એ ભરમાવીને ક્યાં કાવડિયા લઈ લીધા, એણે કીધું એમ થયું ને. વિજ્ઞાન એની પણ એક મર્યાદા છે. મર્યાદા લાંઘે ને તો માં જાનકીને મુશ્કેલી પડી. મર્યાદા લાંઘી એટલે વિજ્ઞાન પોતાની મર્યાદા જે છે એ સ્વીકારે, એ પણ ઘણું છે.